કે બે ભાઈઓ રે ગામડામાં જીવતર જીવવું પડે. કહેણી મિશ્રી ખાંડ હે. બોલવું હોય તો ખાંડ જેવું ગળ્યું છે. બોલો, હું તમારી હારે વાતો કરું એ તો ખાંડ જેવી ગળી લાગે. કહેણી મિશ્રી ખાંડ હે પર રહેણી તાતા લો. બોલવું હોય તો ખાંડ જેવું ગળ્યું છે, જીવવું તરવાની ધાર ઉપર જીવવા જેવું છે. હવે તમારા ગામમાં કે આજુબાજુ ગામમાં તમે જોજો, ઘણા વ્યારું કરીને બજારમાં ચોકમાં આવે એટલે બીડી ટેકાવી અને બીડી થઈ રહી અને ઘડીક વાર રહીને પછી શું કે બીડી થઈ રહી અને પછી વાતો પડે. નાનું તો આજ છે ને કાલ નથી ને વાપરો ને મોસો કરો. રાવણ ક્યાં લઈ ગયો, કર્ણ ક્યાં ખોઈ ગયો, લાવો એક બીડી લ્યો. બોલો, હવે હાથનો મેલ છે ને કર્ણની વાતો કરીશું તો દાતાર છો હાથનો મેલ ઉખેડીને જુડી લઈ આવીને જાને એ વાતું થાય. બેહી જાઓ ભાઈ, બેહી જાઓ બાપા, બેહી જાઓ, બેહી જાઓ મિત્રો, બેહી જાઓ. પણ જીવતર જીવવું બહુ અઘરું છે. મારી વાત તમને એ કહેવી છે. વાતું કરવી તો બહુ હેલી છે બાપ, જીવતર જીવવું બહુ. એનો એક પ્રસંગ મારે તમને કહેવો છે. મારી માતાઓ, બહેનો, દીકરીઓ બધી બેઠી છે, આપ વડીલો બેઠા છો. એક ગામડામાં બે ભાઈઓ રે, એક મોટા ભાઈ, એક નાના ભાઈ. મોટા ભાઈને વીછી ઉતારવાનું કામ બહુ સારું આવડે છે. કોઈ પણ માણસને ગાડે નાખીને વીછી કીડો લઈ આવે. અટાણે તો બહુ વ્યવસ્થા થઈ ગઈ છે, સાપ ઉતારી દે છે, વીછીના ડંખ ઉતારી દે છે. પણ એ વખતે તેથી કાંઈ નહોતું. તેથી આ વીછી ઉતારવાનું કામ કરે અને આ સત્ય હકીકત આપણે સામે કહું, ગાડે નાખીને એને લઈ આવે સાહેબ. અને પછી તરત જ માથે હાથ ફેરવી કે બાપા લઈ જાવ એટલે વીછી ઉતરી જાય. હવે બન્યું એવું, એને એક જ દીકરી હતી મોટા ભાઈને. એ દીકરીના લગ્ન થઈ ગયા. દીકરી દીકરી છે સાહેબ, બાપ અને દીકરી બે. સ્વર્ગસ્થ લક્ષ્મણ હતા ને 3 દીકરીઓ છે. દીકરી દીકરી છે. દીકરી બાપનો વાલનો દરિયો છે. દીકરી બાપનો મીઠો મેરામણ છે. દીકરી બાપનો કાળજાનો ખટકો છે. હું કાયમ કહું છું, આજે કહું, દીકરામાં દીકરીમાં ફેર એટલો છે કે પોતાના ઘરમાં દીવો કરે એનું નામ તો દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય છે. દીકરી દીકરી છે. હા, ક્યાં વાત. દીકરીને દેવાય એટલું દેજો બાપ. દીકરીને જેટલું ન દેવાય તો આંખને આહુડા પાડીને કરિયાવર કરજો. પણ દીકરીનો પૈસો ન લેતા. કોઈ આ તો નથી લેતા, સમય હારો છે. પણ દીકરીનો પૈસો જે બાપે લીધો હોય ને એ પરિણામ દીકરીને ભોગવવું પડે, બાપને નહીં. દીકરી બાપનો વાલનો દરિયો છે. દીકરી બાપનો કાળજાનો કટકો છે. દીકરી બાપનું આંખનું રતન છે. હું તમને આ જાહેરમાં કહી શકું સાહિત્યકાર તરીકે મિત્રો કે પિતા પુત્રના પ્રેમમાં ક્યાંક સ્વાર્થ છે ને છે. માં અને દીકરાના પ્રેમમાં બાપુ ક્યાંક સ્વાર્થ છે ને છે. ભાઈ અને બેન, ભાઈ અને ભાઈ, પતિ અને પત્નીના જીવનમાં સ્વાર્થ છે. પણ નિસ્વાર્થ પ્રેમ આ દુનિયામાં જગત નિયંતાય ઘડ્યો હોય તો પિતા અને પુત્રીનો પ્રેમ છે સાહેબ. જે ક્યાંય સ્વાર્થ નથી, કોઈ સ્વાર્થ નથી. દીકરીને સાતમે પાતળ કોઈ સ્વાર્થ નથી. અને પિતાને પણ સ્વાર્થ નથી. ગીત આવે ત્યારે કઈક આપી જાય ત્યાં સુધી આપણી પાસે રાખો, વાંધો નહીં. હા, જે સ્વર્ગસ્થ લક્ષ્મણ હતા ને ગમતી વાતને હું પુષ્ટિ કરું છું, એને હું આપને સામે દોહરાવું કે દીકરી બાપનો કાળજાનો કટકો છે. દીકરી વિદાય પ્રસંગ મંગલ કરુણ પ્રસંગ છે. સમજો, હું જે વાત કરું છું, ગામડાની માલિપા બે મોટા ભાઈઓ. પ્લીઝ યાર પ્રકાશભાઈ, થોડીક હાથ જોડું તમને બધાને. હું તમને કરાવ્યો તો પ્લીઝ થોડુંક, ભલે એટલી બધી મહત્વની વાત નહીં હોય જે અત્યારે કરવી પડે, પણ ખેર 5-10 મિનિટ પૂરતા તો રાખો. એમ દીકરી વિદાય, પોતાની દીકરી વિદાય છે ને મંગલ કરુણ પ્રસંગ છે. કરુણ પ્રસંગ છે પણ મંગલ કરુણ પ્રસંગ છે. પૂજ્ય બાપુ બેઠા એટલે ખાસ કહું છું, ભવાનીની વિદાય વખતે હિમાલય રોયો છે. રામાયણના પાઠ કરજો બાપ. હિમાલય જેવો હિમાલય હલી ગયો છે કે હે ભોળાનાથ મારી ભવાનીનું ધ્યાન રાખજો.
મારી ભવાનીમાં ભૂલ પડે તો દોષ મારી ભવાનીને નહીં દેતા, માવતર તરીકે અમને દોષ આપજો. રામાયણમાં હિમાલય રોયો છે. એ જ રામાયણમાં આગળ આવો તો મહારાજા જનક રોયા છે. સીતાજીની વિદાય. જનક વિદેહી કહેવાતા, જે સુખ અને દુઃખથી જે પર વ્યક્તિ હતી, એ સીતાજી ડોલીમાં બેઠા ને આમ જ્યાં મહારાજા જનકને સામે સીતાએ જોયું ત્યાં વિદેહી પણ મુકાઈ ગયું. સાહેબ રામાયણ વાંચજો. મહારાજા જનક એમ બોલ્યા છે કે હે વિધાતા, તે દીકરીનું સર્જન શું કામે કર્યું? કેટલો આઘાત લાગ્યો છે, કલ્પના કરો. અને એ રાજા હતા, હિમાલય પણ રાજા હતા, પણ બાપુના સાનિધ્યમાં કહું કરોડો ઋષિ રોયા છે સંકુતલા વિદાય વખતે. સાહેબ કાલિદાસને વાંચો તમે, જેને સંસારના દોરડા તોડી નાખ્યા છે. સંકુતલા વિદાય વખતે આશ્રમની માલિપા કરુણા છવાઈ ગઈ છે. પક્ષી રોવે છે, પાંદડું હલતું નથી. અને સાહેલી સંકુતલાના બાવડા પકડીને વિદાય કરે છે. તાર સંકુતલા સાહેલીને એમ કહે છે, ગુરુદેવ ક્યાં છે? ગુરુદેવ આપણા ક્યાં છે? કરુણ ઋષિ ક્યાં છે? સાહેલી કીધું કે ઝાડની નીચે બેઠા છે. કરુણા જોઈ સાધુ મહાપુરુષ. ઓહો, એટલી કરુણા! એક સંકુતલા મારા આશ્રમમાંથી વિદાય લે, એમાં એટલી કરુણા! સાહેલી જઈ અને કહે છે, ગુરુદેવ આપને સંકુતલા વિદાય વખતે આપને મળવા માંગે. અને આ દેશના ઋષિ એમ કીધું છે હું ત્યાં આવું છું. કલ્પના તો કરો સાહેબ, બેઠા છો. કાલિદાસને વાંચજો, તમને ખબર પડે. કરુણ ઋષિ કીધું કે હું આવું છું ત્યાં. એ તમામ સાધના ભેલી કરી ત્યારે ઉભા થઈને ધરતીને પૂછી પૂછીને ડગલા માંડતા દેશના ઋષિરાજ આવીને એટલું બોલ્યા, બેટા સુખી થાયજો, સુખી થાયજો બેટા. અને આમ જ્યાં હાલતી થઈ, આહા હા, દેશનો ઋષિ બોલ્યા છે કે હું તો આનો પાલક પિતા છું. સંકુતલા તો મને મળેલી છે, દુષ્યંતની સાથે મેં એને પરણાવી છે, પણ જે ગ્રસ્તીઓ હોય છે એને એની દીકરીની વિદાય કરી છે, એની કરુણા કેવી છે. એવી આજ કરુણા એક મોટા ભાઈ પોતાની એકની એક દીકરીની વિદાય આપીને કરી. દીકરી વિદાય થઈ, પછી એકલા થઈ ગયા. પછી નાના ભાઈ શું કીધું પોતાના દીકરાને કે મોટા બાપુ એકલા છે તો તું બેટા એના ફેરો રે, એની સેવા ચાકરી કરે ને એકલા પણ લાગે નહીં, અને એનું જીવતર સારી રીતે જીવાય. નાના ભાઈનો દીકરો પોતાની ફેરો રીએ. પણ આ ક્રમ ચાલુ હતો. વીછી કરડે અને ગાડામાં નાખીને લઈ આવે, આમ હાથ ફેરવે અને પછી તરત જ ઉતરી જાય. જે ગામડાના માણસ આવે ને કે મારો બાપુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, બથમાં લઈ લઈને મળે. પણ નાના ભાઈના દીકરાને આ ન ગમે. ન ગમે હું ગામડાના માણસને મોટા બાપુ આમ બથું લઈને મળે ને રામ રામ કરે, એને ગમતું નહોતું. પણ એને એક વાત ગમતી હતી કે મોટા બાપુ પાસેથી વીછી ઉતારવાના મંત્રો શીખવા જેવા છે, ઈ શીખી લેવાય. એટલે એક વાર આવીને કીધું, મોટા બાપુ તો વીછી ઉતારવાના મંત્રો મને શીખવાડશો? અને એ વખતે મોટા બાપુ જવાબ આપ્યો છે, બેટા બેટા બોલ્યા ને ત્યાં તો આંખમાંથી આહુની ધાર થઈ. આટલું જ બોલ્યા દીકરા, ત્યાં તો આંખોના ચોધારા આહુની ધારું જોઈ અને દીકરો મીડો બોલવા, બાપુ કેમ રોવા માંડ્યા? મોટા બાપુ શું તકલીફ પડી? હે, હું કઈ તમારા ઘર હારુથી તમારી જમીન હારુથી તમારો ભેરો નથી રહ્યો, પણ મારા બાપુજી તો મને એમ કીધું મોટા બાપુને એકલું ન લાગે એટલા ખાતર હું તમારી સાથે રહ્યો છું. મારે તમારી જમીન જાગી નથી જોતી. અને આંખમાં આંસુ પડતા હતા. અને મોટા બાપુ જવાબ આપે છે કે દીકરા, આ જમીન ગરા આ મકાન હું ક્યાં મારે બાંધીને લઈ જવાનો છું? આ તો બધું તારું જ છે ને બેટા. કે તો કેમ રડો છો? કે તું મને એમ કે છો ને કે આ વીછી ઉતારવાના મંત્રો શીખવાડો, હે તઈ મને આંસુ આવે છે. કે તને ખબર બેટા આ મંત્રો હું તને કેમ શીખવાડું? કે કા શું વાંધો છે મોટા બાપુ? તો કે આ મંત્રો એવા છે બેટા કે જે માણસને ગાડામાં નાખી અને લઈ આવે વીછી કરડ્યો હોય ને, અને ન્યા હું આમ હાથ ફેરવતા એટલું બોલું છું કે 20 મહેમાન મારે ઘરે બેઠા હોય
અને બીજા 20 મહેમાન આવે ને મારું હયું થડકો ન થાય તો આને વીછી ઉતરી જાય જવું. હવે આમાં હું મળું છું તોય તને ગમતું નથી. આ વીછીના મંત્ર મારે તને કેમ શીખવું? એમ સ્વર્ગસ્થ લક્ષ્મણ આતાનું જીવન આવું પવિત્ર જીવન, પરોપકારી હતું, બીજાના દુઃખ ન જોઈ શકે એવું જીવન હતું. એટલે મેં તમને શું કીધું? દુઃખ સહન કરવાની શક્તિ દેજે. દુઃખ દેજે એમ આપણા ઋષિ મુનિઓએ માગ્યું જ નથી, ઋષિ પરંપરામાં છે જ નહીં, પણ દુઃખ સહન કરવાની શક્તિ દેજે. એટલે કીધું આપણે ત્યાં કે શક્તિ દે માં ભક્તિ દેજે, આ દુનિયાના દુખડા સહેવાની શાંતિ દુર્લભ કે માતાના ચરણમાં, શાંતિ દુર્લભ કે માતાના ચરણમાં. હે ભગવતી મને શરણે લે, હે જગજનની મને શરણે લે, હે જગજનની માત ભવાની મને ખોળે લે, માત ભવાની મને શરણે લે, હે જગજનની. भले दुख मेरू सरीखूं रंजिए नो ना मन थावा देजे, रज सरीखूं दुख जोई भी जानू, रज सरीखूं रज सरीखूं दुख जोई भी जानू, रोवाने में आंसू दे, हे जगजननी हे मात भवानी मने शरणे ले, हे भगवती मने खोले ले, हे जगजननी પ્રસંગ કીધો એ લક્ષ્મણ હતા વિષય ઉજાતા. હા યથાર્થ જેને ટેલિપથી કહી, જેને સંકેત કહી, અંતરિક્ષમાંથી એની કંઈક પણ કરુણા આપણી દ્રષ્ટિ છે. વાહ. અને ધૂપ બનું સુગંધ તુલે જે, રાખ બનીને ઉડી જવા દેજે, બાલું ભલે પણ બાલું નહીં કોઈને, હું બાલું ભલે બાલું નહીં કોઈને, જીવન મારું સુગંધિત કરજે, હે જગજનની માત ભવાની મને શરણે લેજે, હે ભગવતી મને શરણે લેજે, હે જગજનની હું જે કાંઈ અંતર આવે છે આ બહુ જાણીતી સ્તુતિ છે. મારે આની પાછળ વાત કેવી છે એટલે પણ આ બધું યથાર્થ લાગે એમના જીવનની સાથે.
नवसारी तालुका पंचायत समिति तरफ धन्यवाद।